હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ ભરેલ રીંગણ ડીટીયાનું શાક. તો તેના માટે મેં 250 ગ્રામ સરસ મજાના નાના નાના રીંગણા લીધેલા છે. એને ધોઈ અને સાફ કરી લૂછી લીધા છે. હવે આપ જોઈ શકો છો, રીંગણને આ રીતે ડીટીયામાંથી થોડો ભાગ કટ કરી લેવાનો છે. સાઈડનો ભાગ પણ કાઢી લેવાનો છે. હવે એને 4 કટ કરવાના છે. આપ જોઈ શકો છો, આ બધા રીંગણાને આ રીતે કરી લેવાના છે. હવે આના માટે મસાલાની તૈયારી કરીશું. તો પૌવા 2 ચમચી લીધા છે, ચોખાના છે. એને પાણીમાં પલાળી દેવાના છે અને પાણી નિતારી લેવાનું છે. ત્યારબાદ તેમાં 2 ચમચી ધાણા જીરું એડ કરવાનું છે. ત્યારબાદ અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી તલનો પાવડર એડ કરવાનો છે. થોડો ગોળ ઉમેરવાનો છે. આદુની પેસ્ટ એડ કરવાની છે. અડધું લીંબુનો રસ કાઢી અને નાખવાનો છે. ત્યારબાદ તેમાં તેલ ઉમેરવાનું છે 2 ચમચી. પછી તેમાં કોથમીર નાખવાની છે કાપેલી, અને અડધી ચમચી મીઠું નાખવાનું છે. અને આ બધો મસાલો મિક્સ કરી લેવાનો છે. ત્યારબાદ આ કટ કરેલા રીંગણ છે તેમાં આ મસાલો આપણે તૈયાર કરેલો છે એ ભરવાનો છે. આપ જોઈ શકો છો, આ રીતે કટ કરેલામાં મસાલો એક પછી એક બધા રીંગણને ભરી લેવાના છે. આ રીંગણ ભરેલા તૈયાર છે. હવે આપણે કુકરમાં 2 ચમચા તેલ ગરમ કરવા માટે મૂકીશું. તેલ ગરમ થાય એટલે હિંગ નાખી અને ભરેલા રીંગણાનો વઘાર કરવાનો છે. બધા રીંગણા કુકરમાં નાખી અને હલાવી લેવાનું છે. એકદમ મિક્સ કરી લેવાના છે. તેલમાં થોડી વાર માટે સાતળવાના છે. ત્યારબાદ જે વધેલો મસાલો છે, એક ટમેટું નાખવાનું છે કટ કરેલું, અને વધેલો મસાલો છે એ એડ કરવાનો છે. એમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ જાય સરસ એટલે એમાં આપણે અડધો વાટકો પાણી એડ કરવાનું છે. બફાવા માટે થોડું પાણી એડ કરવું પડશે. હવે એને સારી રીતે મિક્સ કરી અને કુકરનું ઢાંકણ બંધ કરી 3 વિસલ થાય ત્યાં સુધી ચડવા દેવાનું છે. હવે આપણું ભરેલ રીંગણ ડીટીયાનું શાક તૈયાર થઈ ગયું છે. આપ જોઈ શકો છો, સરસ મજાનું તૈયાર થાય છે. અને તેમાં કોથમીરથી સજાવટ કરવાની છે. અને એક સર્વિંગ બાઉલમાં આ રીંગણનું શાક સર્વ કરવા માટે તૈયાર છે. તો તૈયાર છે ભરેલ રીંગણ ડીટીયાનું શાક. એકદમ મસ્ત મજાનું શાક બને છે અને ટેસ્ટી પણ એટલું જ સરસ બને છે. આ શાક સૌને ભાવે એવું બને છે.